નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. હવે આપણે ડિબેન્ચર અંગેની આગળની આમનોંધ જોઈશું. અત્યાર સુધી આપણે ડિબેન્ચર અંગે મૂળ કિંમતે બહાર પાડવા, પ્રીમિયમે બહાર પાડવા અને વટાવથી બહાર પાડવા અને મૂળ કિંમતે પરત કરવા અંગેની આમનોંધો જોઈ. હવે આપણે નવા સ્ટેપ તરફ જોઈશું. હવે ડિબેન્ચર મૂળ કિંમત પ્રીમિયમ કે વટાવથી બહાર પાડીને પ્રીમિયમથી પરત કરવા અંગેની આમનોંધો આપણે જોઈશું. તે પહેલા થોડી થિયરી છે. પાના નંબર 86 કાઢો, એના ઉપર થોડી થિયરી છે એ જોઈ લઈએ. તો પાના નંબર 86, જ્યારે ડિબેન્ચર મૂળ કિંમતે કે પ્રીમિયમથી કે વટાવથી બહાર પાડ્યા હોય અને આ ડિબેન્ચર પ્રીમિયમથી પરત કરવાના હોય ત્યાં. તો આમનો થિયરી જોઈએ. ડિબેન્ચર પરત કરતી વખતે આપવાનું થતું પ્રીમિયમ એ કંપની માટે ખોટ કે મૂડી નુકસાન છે. તેથી આ પરતના પ્રીમિયમને ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાન ખાતે લોસ ઓન ઇશ્યુ ઓફ ડિબેન્ચર એકાઉન્ટ્સ ખાતે ઉધારવામાં આવે છે. આ ટીક માર્ક કરજો, પરીક્ષામાં તમને પૂછાશે. શોર્ટ ક્વેશ્ચન એમસીક્યુમાં પણ પૂછી શકાય અને આમનોંધમાં તો આવશે કે જ્યારે પણ આપણે ડિબેન્ચર પ્રીમિયમથી પરત કરીએ છીએ, એટલે કે 100 રૂપિયાનો હોય લઈએ ત્યારે પૈસા કેટલા લઈએ? 100 રૂપિયા લેખે લઈએ એક ડિબેન્ચર પર, અને પરત કરીએ ત્યારે કેટલા ભાવે પરત કરીએ? 110 કે 120 પ્રીમિયમથી પરત કરીએ. તો એનો મતલબ જે વધારાના પૈસા આપણે આપીએ છીએ, 100 લઈએ ને 120 આપીએ, તો 20 રૂપિયા વધારાનું એ આપણું શું કહેવાય? ડિબેન્ચર બહાર પાડતા થયેલું નુકસાન ખાતે એને ઉધારવાનું હોય છે. ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાન ડિબેન્ચર પરતના નુકસાન તરીકે ઓળખવામાં આવે છે, જેને ભવિષ્યમાં આપવાનું થતું પ્રીમિયમ, આ પ્રીમિયમ કંપની માટે દેવું છે. જેથી પ્રીમિયમની રકમ ડિબેન્ચર પરતના પ્રીમિયમ ખાતે જમા કરવામાં આવે છે. એટલે ઉધાર થશે બહાર પાડતા થયેલ નુકસાન અને જમા થશે ડિબેન્ચર પરતના પ્રીમિયમ ખાતે જમા કરવામાં આવે છે. અહીં વિદ્યાર્થીઓએ ધ્યાનમાં રાખવાનું કે ડિબેન્ચર બહાર પાડતી વખતે મંગાવેલી પ્રીમિયમ જો જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતે લઈ જવાના આવે તો તે માટે કંપની માટે નફો છે, પરંતુ પરત કરતી વખતે થતું પ્રીમિયમ એ ડિબેન્ચર પરતના પ્રીમિયમ ખાતે લઈ જવું એ કંપની માટે એક દેવું સમાન છે. તો અહીં એવું કહેવા માંગે છે કે આપણે 100 રૂપિયાનો ડિબેન્ચર 120 ના ભાવે પરત કરીએ છીએ, તો આ જે વધારાના પૈસા છે એ કંપની માટે શું કહેવાય? નુકસાન કહેવાય. કંપની માટે નુકસાન કહેવાય. તો આ નુકસાન ને આમનોંધમાં લખતી વખતે ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાન ખાતે શું કરવાનું? આ 20 રૂપિયા ઉધાર કરવાના, અને એ જ સાથે એ જ 20 રૂપિયા એ જ આમનોંધમાં જમા થવાના ખાતે લખવાના, ડિબેન્ચર પરતના પ્રીમિયમ ખાતે લખવાના છે. બરાબર? મૂળ કિંમતે બહાર પાડ્યા હોય અને પ્રીમિયમથી પરત કર્યા હોય ત્યારે. અને એવી જ રીતે જો પ્રીમિયમે બહાર પાડ્યા 120 બહાર પાડ્યા અને પરત 130 કર્યા, તો આ મૂળ કિંમતે 20 રૂપિયા પ્રીમિયમ જામીનગીરી પ્રીમિયમના ખાતે લખીએ છીએ, લેવાનું છે. પણ 30 રૂપિયા બહાર પાડતા થયેલ નુકસાન અને પરતના પ્રીમિયમ ખાતે જમા કરવાના છે. થોડોક ગૂંચવાડો લાગશે, પરંતુ આપણે આમનોંધ લખશું, એમાં ગણતરી કરશું એટલે ઓટોમેટિકલી તમારો કન્સેપ્ટ અંદર ક્લિયર થઈ જશે. તો આપણે પહેલા આમનોંધ સમજી લઈએ. આમનોંધના સ્ટ્રક્ચરો અહીંયા લખું છું. બરાબર? તમારી બુકમાં પણ આપ્યું છે, પણ આપણે એને સમજીશું. બરાબર? તો ડિબેન્ચર આપણે પરિસ્થિતિ જોઈ હતી 3 પ્રકારની. એક તો મૂળ કિંમતે બહાર પાડવા અને બીજું પ્રીમિયમથી પરત કરવા. આ પહેલી પરિસ્થિતિ. બીજી પરિસ્થિતિ કંઈક આવી છે કે પ્રીમિયમથી બહાર પાડવા અને પ્રીમિયમથી પરત કરવા. ત્રીજી પરિસ્થિતિ આપણે એવી જોઈએ કે
વટાવે બહાર પાડવા ને પ્રીમિયમથી પરત કરવા અંગેની આમ નોંધો. બરાબર. તો આ ત્રણ પરિસ્થિતિ અંગેની આમ નોંધોનો આપણે અભ્યાસ અહીં કરવાનો છે. બરાબર. ત્રણ પ્રકારની આમ નોંધ આપણે અગાઉ પણ જોઈ ગયા છે, પણ થોડાક ચેન્જ સાથે, થોડાક બદલાવ સાથે આપણે હવેની આમ નોંધો જોઈશું. બરાબર. તો અગાઉ જોઈ હતી તે રીતે સ્ટ્રક્ચર દોરી એટલે તમને સમજવામાં સરળતા રહે. બરાબર. તો પહેલી આમ નોંધ આપણે જોઈશું મૂળ કિંમતે બહાર પાડવામાં આવે અને પ્રીમિયમ થી પરત કરવામાં આવે ત્યારે કરવામાં આવતી આમ નોંધો. બરાબર. તો મૂળ કિંમતે બહાર પાડવામાં આવે અને પ્રીમિયમ થી પરત કરવાની. તો એનો મતલબ કે 100 રૂપિયા બહાર પાડવાના હોય અને પ્રીમિયમ છે, એટલે સમજો કે 20 રૂપિયા પ્રીમિયમ છે, તો 120 ના ભાવે શું કરવાના? પરત. બરાબર. આ રીતની પરિસ્થિતિ છે. દાખલામાં એવું કીધું કે કોઈ ડિબેન્ચર 8000 ડિબેન્ચર 100 નો મૂળ કિંમત 120 ના ભાવે પરત કરવાના છે. અત્યાર સુધી મૂળ કિંમતે પરત કરવાના આવતા હતા, હવે પ્રીમિયમ થી પરત કરવાના. તો હવે તમારી આમનોંધ જે 4 લખવાની છે, આ 4 આમનોંધમાં શું ચેન્જ આવશે એ જોવાનું છે. તો પહેલા આપણે સૌપ્રથમ માત્ર અહીં આ જે સ્ટેપ છે એ માત્ર હમણાં કયો જોઈએ છે? પહેલો સ્ટેપ જોઈએ છે. તો આપણે પહેલો સ્ટેપ જોઈએ. અહીંયા આપણે એક ઉદાહરણ સાથે રકમ સાથે જોઈશું કે સમજ પડે. 100 રૂપિયાનો ભાવ 120 પરત કરવાના. એવું સમજીએ કે 8000 ડિબેન્ચર છે. બરાબર. 8000 ડિબેન્ચર છે 10% ના. બરાબર. 100 ડિબેન્ચર છે, મૂળ કિંમતે બહાર પાડ્યા, પ્રીમિયમ પરત કરે. તો હવે આમનોંધ જ્યારે થાય ત્યારે બહાર પાડતી વખતે આપણે કેટલી આમનોંધ કરતા? બહાર પાડતા 2 આમનોંધ કરતા અને પરતની 2 આમનોંધ કરતા. તો હવે આમનોંધ પહેલી લખીએ આપણે. પહેલી આમનોંધ આપણે લખતા બેંક ખાતે ઉધાર. બેંક ખાતે ઉધાર કેટલા? તો 8000 ગુણ્યા 100. 8000 ગુણ્યા 100 એટલે કે 8 લાખ. કેટલા થશે? 8 લાખ. તે 10% ના ડિબેન્ચર અરજી મંજૂરી ખાતે કેટલા આવશે? 8. બરાબર. બીજી આમનોંધ આપણે શું કરતા? તો જે અરજી મંજૂરી છે એને શું કરતા? જમાને ઉધાર 10% ડિબેન્ચર અરજી મંજૂરી ખાતે ઉધાર. સેમ આંકડો 8 લાખ. તે 10% ના ડિબેન્ચર ખાતે કેટલા? 8 લાખ. આ રીતે લખતા. બરાબર. સેમ આવો જ છે. આગલી પરિસ્થિતિની વાત કરું. કઈ? મૂળ કિંમતે બહાર પાડવા, મૂળ કિંમતે જ પરત કરે તો ત્યારે આપણે બહાર પાડવાની આમનોંધ કઈ લખતા? આ રીતની લખતા. હવે ચેન્જ શું આવે છે? હવે દાખલામાં એવું કીધું છે કે મૂળ કિંમતે બહાર પાડીને પ્રીમિયમ પરત કરવાના છે. એટલે અહીં કે 100 રૂપિયાની વસ્તુ આપણે 8000 ડિબેન્ચર બહાર પાડ્યા 100 રૂપિયાના ભાવે અને એ લોકો પાસે પૈસા લીધા 100 રૂપિયા પ્રમાણે. હવે કંપની એવું શું કહે છે કે 5 વર્ષ પછી તમને જે ડિબેન્ચર પરત કરશું ત્યારે અમે 100 ના કેટલા રૂપિયા આપશું? 120 રૂપિયા. દર વર્ષે 10% લેખે વ્યાજ તો મળવાનું, પ્લસ જ્યારે 5 વર્ષ પૂરા થાય ત્યારે પરત કરશે ત્યારે 20 રૂપિયા વધારાનો ભાવ આપશો. તો આ 20 રૂપિયા કંપનીને ફિક્સ થઈ ગયું. આજે 100 રૂપિયાનો બહાર પાડ્યો તો કંપનીને ફિક્સ થઈ ગયું કે 20 રૂપિયા તો વધારે આપવાના જ છે લોકોને આપણે. એટલે 20 રૂપિયા કંપની એડવાન્સમાં શું ગયું? નુકસાન ગયું. કોઈ પાસે આપણે એવું લઈએ 100 રૂપિયા લઈએ અને એવું કહીએ કે 5 દિવસ પછી તને 120 આપા, તો એનો મતલબ 20 રૂપિયા આપણું આજે નુકસાન પાકું. આજે 100 રૂપિયા લઈને 5 દિવસ પછી 120 આપવાના છે, 20 રૂપિયા નુકસાન આપણું પાકું થયું. આ નુકસાનને આપણે આમનોંધમાં કઈ રીતે લખવાનું થિયરીમાં આવ્યું ત્યારે મેં તમને કીધું કદાચ તમને સમજ નહીં પડી. તો બહાર પાડતા નુકસાન થાય. તમારી થિયરીમાં જુઓ બીજી લીટીમાં આપ્યું છે કે જો આ પ્રીમિયમથી પરત કરવાના હોય તો બહાર પાડતા થયેલ નુકસાન ખાતે શું કરવાનું? ઉધાર કરવાનું.
એટલે હવે આ આમ નોંધમાં આપણે ઉધાર કરવાનું છે એ યાદ રાખવાનું છે. ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાન બી ઉધાર કરવાનું છે. અહીંયા નુકસાન બી ઉધાર કરવાનું છે. નુકસાન ખાતે ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાન ખાતે ઉધાર. હવે ગુણાકાર કેટલો લેવાનો? તો 20 રૂપિયા. કેટલો લેવાનો? 20 રૂપિયા ગુણ્યા 8000. 8000 ગુણ્યા 20 આટલું 16. 1,60,000 નુકસાન બી ઉધાર કરવાનું છે. સાથે સાથે જમા શું કરવાનું છે? તો જમા અંદર આ થિયરીમાં જ આપ્યું છે, બહાર પાડતા નુકસાન ખાતે ઉધાર. અને છેલ્લી લીટીમાં જુઓ થિયરીમાં ડિબેન્ચર પરતના પ્રીમિયમ ખાતે. જે ડિબેન્ચર પ્રીમિયમ થી પરત કરવાના છે તે ડિબેન્ચર પરતના પ્રીમિયમ ખાતે શું કરવાનું છે? જમા. કેટલું? સેમ 1,60,000. તો આ રીતે તમારી આમનોંધમાં આ બે વસ્તુ ઉમેરાશે. કઈ? 20 રૂપિયા. પેલા 100 નો ડિબેન્ચર 100 જ પરત કરતો તો પેલી જ આમનોંધ આવે, પણ 20 રૂપિયા વધારે આવ્યા તો 20 રૂપિયા ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાન ખાતે ઉધાર, તે પરતના પ્રીમિયમ ખાતે જમા. આટલું એક નવું ઉમેરાયું છે. અને બીજું, હવે જ્યારે આપણે પરતની આમ નોંધો લખીએ છીએ તો કંઈ જ નથી કરવાનું, ખાલી તમે એ તરફ ધ્યાન આપજો. પરતની આમ નોંધ જ્યારે આપણે લખીએ ત્યારે આપણે આમ નોંધનો બેઝ લેતા ક્યાંથી હતા? અહીંયાથી 10% ડિબેન્ચર ખાતે ઉધાર. કેટલા લેતા હતા? આ જ આંકડો લેતા હતા, 8 લાખ. બરાબર. હવે પરતનું પ્રીમિયમ આપણે અહીંયા લીધું તો તે પણ અહીં લઈ લેવાનું. ડિબેન્ચર પરતના પ્રીમિયમ ખાતે ઉધાર પણ લઈ લેવાનું. કેટલું? 1,60,000. તે ભેગી રકમ ક્યાં લઈ જવાની? ડિબેન્ચર હોલ્ડર્સ ખાતે. કેટલા? 8 ને 1 9,60,000. અને પછી ડિબેન્ચર હોલ્ડર્સ જમા છે તેને શું કરી દેવાના? ઉધાર. એ તો જેવી છે તેવી જ આમ નોંધ. ડિબેન્ચર હોલ્ડર્સ ખાતે ઉધાર 9,60,000. તે બેંક ખાતે 9,60,000. તો આ રીતે જ્યારે ડિબેન્ચર મૂળ કિંમતના ડિબેન્ચર 20 રૂપિયા પ્રીમિયમ થી પરત કરે ત્યારે આ એક ભાગ ઉમેરાયો, તે જ ભાગ પરતના પ્રીમિયમ થી જમા થયો, અને એક ભાગ આપણે આમ નોંધમાં પણ લીધો. આટલો ચેન્જ આવશે. બરાબર. તો આ રીતની આમ નોંધમાં થોડોક ચેન્જ સાથે આ દાખલા મોસ્ટ ટાઈમની પરીક્ષામાં છે. બરાબર. તમને આ જ ગેરંટી સાથે કહું, આ જ પૂછાશે. જો પેપર સ્ટાઇલ એની રહી તો તમને આ જ પ્રકારના દાખલા આવવાની પૂરેપૂરી શક્યતા છે. ગયા વર્ષે પણ આ રીતના દાખલા પૂછવામાં આવ્યા હતા. દર વર્ષે મોટે ભાગે આ જ પ્રકારના દાખલા પૂછાય છે. તો આ થયો મૂળ કિંમતે બહાર પાડવા અને પ્રીમિયમથી પરત કરવા અંગેના આમનોંધ. બરાબર. તો આ નમૂનાની આમનોંધ છે. જો આપણે આના જેવો જ એક દાખલો પણ જોઈએ. બરાબર.